કરતા હતા ત્યારે હું પણ ઓલા એમટીપીઝ મોકલા મેં જો તમને એક બે ફાઇલ વોટ્સએપમાં મોકલી ઓલા પાસ્ટ એક્ઝામિનેશન ક્વેશ્ચન ઇનથી રેકોર્ડિંગ સ્ટાર્ટ ના તો મારી પાસે કે તમે મને કીધું ત્યારે હું લેક્ચરમાં જતો ના હોજેફા સર હશે એને કર્યું હશે અંકુર સર ક્યાં રેકોર્ડિંગ કરે ઈ બે ઓફિસમાં હા હા એટલે હમણાં કેમેરો ઓન કરશે એટલે ખબર પડી જાય પ્રિયાંશી તારો વોઇસ કટ થાય છે પ્રિયાંજી ઊભી આપણે થઈ અત્યારે જાવ હોઝેફા સર નો છે કે જીગર સર નો છે ઓઝેફા સરનો અત્યારે હોજેફા હોઝેફા સર છે અલયના ફેવરેટ સર હા હા ઈ બરાબર કેમ હવે ટિપ્પણી કરને કઈક હવે ચૂપ થઈ ગયો છો હા તો કીધું મેં લે હમણાં કેસે તને ઈ અત્યારે નહીં બોલે ઈ સર આવશે ને ત્યારે જ બોલશે એના ભેગો જ વાત કરશે તમારા કોઈ ભેગી વાત કરવા નથી રહ્યો છે જ નહીં તાઈ શું કોઈ એમ સાથે ને? વાત કરવા જેવી નથી હવે કોઈ ના બોલાવતું હોય એને હવે કોઈ બતાવતાય નહીં અલયના એકલું આ એકલું તમે જે હેરાન કરો છો ને એની જ વાત કરું છું હો ના કઈને આટલું આવી ગયો લાઈન ઉપર ના ના આરઆર મેં કીધું જો હમણાં કાંઈ આજે કોસ્ટિંગ જ છે ને હા કોસ્ટિંગ છે ત્યારે છટકવું હોય તો તું છટકી શકે છો અમે ના, ના. સરને કહી દેશી એની અરે પણ હા સર સમજી જશે તારી ભાવનાને ના 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 ક્યાં એમ જ નથી કહેવાનું કે એની ચિંતા. ઇન્ટરેસ્ટ નથી એટલે સામું આમ સાચું કહી દેવાનું આ તમારે જે કેવું હોય કેજો ને સર ને તો ખબર જ છે પછી ક્યાં વાંધો છે. હા લઈ Good afternoon. સર ગીત ગાઈ લીધા ગીત ગાઈ લીધા તું ગીત ગાયું મસ્ત ગીત ગાયું સર તમે પોલીસ ગયા હે સર કા થવાના પાછા શું થયું I miss you મેં હે તમે સર voice હા, નથી આવતો. થાય છે બોલો છો, તમારો નથી સંભળાતું રીજોઈન થાવ રીજોઈન વોઇસ કટ થાય છે વોઇસ કટ, કટ કટ, સર વોઇસ કટ. કટ ના સર વોઇસ કટ થાય છે આમ તમે ગુડ આફ્ટરનૂન કીધું એ નો સંભળાણું Good afternoon. ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન સર ગુડ આફ્ટરનૂન સર ગુડ આફ્ટરનૂન સર અંધારામાં કેમ બેઠા છો ગુડ આફ્ટરનૂન સર તમે લોકો અત્યાર સુધી સાંકેતિક વસ્તુ હતી આમ કે અત્યાર સુધી જીવનમાં અંધારું હતું પણ જેવા તમે લોકો દેખાણા ને હવે જો શું થાય સર આટલી હિપોક્રેસી બસ ગજબ ગજબ અરે સર એક નોર્મલ ક્વેશ્ચન કર્યો સર પણ સરે જાની તને નોર્મલ normal જ answer સર આપ્યો. બધું લાઈવ થી તું શું કામ બધું માથે ઓઢી લેસ નોર્મલ ક્વેશ્ચન તે પણ નોર્મલ માણસને નથી પૂછ્યો ને એટલે આખું આમ જો હવે ઝગમગ થઈ ગયા અરે સર એક લાઈટ તો ઝગમગ થઈ રહી છે લેજેન્ડરી સર થાય છે સર હેપી સીએ ડે
ભાઈ બધાને હેપી સીએ ડે. હેપી સીએ ડે સર. તમે તો હજી બન્યા નથી ને, પણ તોય હાલો હેપી સીએ ડે, કાંઈ વાત નહીં. એટલે જ સર અમે તમને સર કઈને મોટિવેટ કરાય અમને. આવું ન કહેવાય. સર કેવા છો? મોટિવેશન દેવાય આ તો જો હેપી સીએ ડે, હેપી સીએ ડે ભાઈ. તમે લોકો જીવનમાં એવો દિવસ તમારે આવે કે તમને લોકો સેમ ટુ યુ કહી શકે, અને ગજબનું તમે લોકો આગળ વધો ભાઈ, પાડી દે એવું. અત્યારે તો તમને હેપી સીએ ડે, પછી તમે અમને કેજો. અત્યારે તો તમે કેતા નથી તો હવે કઈ વાંધો નહીં, ચલાવી લેશું હવે. કીધું તો ખરી, અમને એ કોઈ આશા જ નથી રાખતા હવે તમારી પાસે. એટલે કીધું તો ખરી, એટલે પેલા સંભળાવી દીધું, પછી કઈ કીધું. સર હા એ જ ને. અને આશાનું મેં કહી જ દીધું કે હવે કયામાં નથી રહી. આશા ઓલવેઝ લીડ્સ ટુ નિરાશા સર. મારે તો સાચી વાત છે, કોને અનુભવ થયો છે. ઝારાબિયા ને બહુ મોટો એક્સપિરિયન્સ થઈ ગયો. અરે વાત જવા દે રિયા. સર આજનો દિવસ કેવો જાય છે તમારે? જે મેડમ બાકીના- કીધું કે હે? મેડમ ને કીધું કે નહીં? હા કહી દીધું ભાઈ, એને કેવું પડે ને ભાઈ. ત્યાં તો સૌથી પહેલા કેવું પડે ત્યાં તો ભાઈ. પેલા કેવાઈ ગયું હશે. ત્યાં તો 12 વાગે જ exact કહી દીધું હશે. સેલ્યુટ કરી લીધું મેં. ઓહો વાહ વાહ. રિયા એનિવર્સરી નહોતી 12 વાગે જ કેવું. એનિવર્સરીમાં એવું હોય 12 વાગે કહેવાનું? ના ના તો ના યાદ આવે ત્યારે ઓકે, તમે કદાચ કહેતા હો એટલે ના અરે સર અમને નથી એક્સપિરિયન્સ. અમને નથી ખબર. કોઈ ના. આ ફોરમ ને ખબર હશે સર. હા સર હા ફોરમ ને પૂછો. આજે નવા જ નથી આવ્યો. સર 7 લગન તમારાથી વધારે આજે જોવો ને તમને સીએ ડે બી વિશ નો કર્યું. સાચી વાત છે. હા. એ બિઝી હોય યાર, સમજી જાવ. શું તમે ડિસ્ટર્બ કરો છો? કાઈ બિઝી નથી. એ નોબિતા સર ડોરેમોન ને વિશ જોતી તો કરામ અમે બધું કરીએ છીએ. બોલતી નથી. બોલવા જાણે છે સર ઓલું કેવા માંડા. નોબી ઈ તો તારા બાના. આવા બહાના નો દે ફોરમ આ બાનું, બાકી તું ગ્રીની તારે ચૂપ કરાવીને બોલી જાશો, તું સરને નો ચૂપ કરાવી શક. એવું ન હોય, આમ હૃદયથી આવે નહીં ને, એટલે પછી એમાં આવું જ હોય પછી બધું. તો જોયું સર આજ ફોરમ એમ તમે આટલું ખબર ફોરમ. પડી ગઈ ના? અરે સર ફોરમે જો અત્યારે લપે નો કરી, બાકી તો કેટલું કહી દે કે ના ના આવું નહોતું. બરાબર. તમે બોલવા જાવી પડે. તમે બધાએ કહી દીધું કે સર તમે સીએ એટલે આવું નહીં કરવાનું ને એમ. બાકી બધાય ફેકલ્ટીને કીધું હોય છે સામેથી કે જે- સર ઈ હલાઈ હા. સર હા અંકુર હા સરને તો સર ને કહી દીધું. તો તમને અને જ નથી જીગર કીધું સરના સર. લેક્ચરની ક્યારની રાહ જોવે છે કે એને વિશ કરે. બાકી સવારમાં સૌથી પહેલા મેં મેસેજ કર્યો હતો તમને. સર ઈ ને અલય બે અંકુર શર્મા સૌથી પહેલા બોલ્યા. પહોંચાવાની ટ્રાય કરે છે અંકુર સરને. હા ખ્યાલથી એ લોકો ચા તમને ભડકાવે છે, સાંભળતા નહીં કોઈનું. ઓહો સર તમે નહીં આવ્યો ને ક્લાસીસ આવીને છે ને પર્સનલી વિશ કરી ગઈ હતી, તમને ખબર છે? તને આજે ખબર પડી કેવું ફીલ થાય આ લોકો જરા આવી મસ્તી કરે ત્યારે? અરે કાઈ ફીલ ન થાય, જાનવી મસ્તીના લેમાં લેવાની એટલે. પોરા 6 મારી દી. તો તું કઈ બોલતી જ નહોતી એટલે મેં તને કીધું. બધા આમ ફોલોઅર તારા તને મિસ કરી રહ્યા હતા કે લીડર બોલતી નથી કાઈ. સર હું કાઈ લીડર નથી. લીડર ઝાબિયા છે. સર માટે તું જ લીડર છે. તો ઓલા દિવસે તને ક્લાસીસ માં બનાવી છે કીધું હતું. લીડર, તને બનાવી છે. ઓલા દિવસે ક્લાસીસ માં એવું થયું હતું. સર કે લીડર ક્યાં? મેં કીધું નથી આવી કાલે ઝાબિયા. કાલે આપણે છે ને હે બાલ મંદિરના લેક્ચર માંથી નીકળી ગયા હતા, એટલે આ બાલ મંદિરમાં લીડર કરતા એવું ન કરો હવે. એ ઝાબિયા ત્યાં તો ઓલું કરતા લીડર એક્શન ચેન્જ. હા લીડર ચેન્જ થાય છે. સર એક દિવસ આપણે આ કરશું, બધા બાલ મંદિરની ગેમ રમશું. એક જ મિનિટ હો બાળકો. અરે સર 2 મિનિટ લ્યો ને. હેલો અચ્છા સર થેન્ક યુ મથી. તને મોકલી જો મેં ગ્રુપમાં તું એડ થી એના પછી જો મેં લાઈન નાખી મેસેજ ની કરી એમાં જો
સૌથી પહેલો બીજો ત્રીજો મેસેજ વાંચ. ના ના, એ લિંક કોમન જ રહેશે સાહેબ, ટૂંકમાં ક્લાસ જેવું. સર બધા બદલાતા રહેશે, તારે ઈ ક્લાસરૂમમાં યાદ બેઠું રહેવાનું. બરાબર. ઓકે બાળકો, તો હવે જુઓ ક્વેશ્ચન નંબર 4. સર 1 મિનિટ. ના ના, તું જે લોકો વિશ કરતા નો એ લોકોનું કઈ 1 મિનિટ અડધી મિનિટ કાઈ વિશ કરું છું એટલે તો 1 મિનિટ કીધું. બોલ બોલ કરો, બોલ બોલ. PCA ડે. અરે થેન્ક યુ અમને સેમ ટુ બનવા તો દ્યો. અરે બની જ ગઈ તું લે સવાર. જો તને એને સેમ ટુ યુ કીધું ને અમને એમ કીધું કે હજી તમે ક્યાં સીએ બન્યા છો. રિયા તો આવું જોઈએ, રિયા આવું જોઈએ છે ને. હે આપણે જ્યાં છે ને હે સામેથી માન દેખાડવા જઈને ત્યાં આપણી કદર નો થાય ને બિચારા જે લોકો માન નો દેખાડે એને સામેથી કહી છે. સાચી વાત ઝાહપિયા, હું તો સરની સાઈડ લઈને થાકી ગઈ. હવે કોઈની સાઈડ જ નથી લેવી. ઓય માન મનમાં હોય, દેખાડવાનું ન હોય. એવું છે. તો અંકુર સર ને કેમ વિશ કરવા ગઈ તું ને કેમ ઓસેફા સર ને નો? એમની માટે માન નથી ને હવે તો. ચાપલિયા તું એને એવી વાર્તા કરે પણ તું તારા કિરેબાનમાં તો ઝાંકીને જો તું. પણ મેં તો બધાને વિશ કર્યું, તમે અંકુર સર ને એવું નહીં. તું શુક્રવારનો દિવસ યાદ કર કે જ્યારે તે સૌથી પહેલા અંકુર પોપટને ફોન કર્યો કે સર ક્લાસે આવું છું. અંકુરે બહુ વ્યવસ્થિત રીતે તને કહેકાઈ. પણ એમ નહીં, સરે મને છે ને મીન્સ કે સરે ગ્રુપમાં ઓલો મેસેજ કર્યો હતો કે આ ટાઈમ ના અંદર આવવાનું છે એટલે મેં સરને ફોન કર્યો. પછી છેલ્લે તે થાકી હારીને કાઈ નો બચ્યું તો તે મને ફોન. એમાંય પાછું ત્યારે અંકુરે તને એવું કીધું કે ભાઈ ઓઝેફા સર વેલા પહોંચે છે, તું એને ફોન કર ત્યારે. બાકી તને તો એવું હીજું જ નહોતું કે એવું કરવું એમ. સર જો પેલી વાત થાકવા હારવાની વાત જ નહોતી, મને તો ઓલરેડી લીથા મળી ગયા હતા. બરાબર છે. હા તો બસ મેં તમને એટલે ફોન કર્યો તમે આવતા હોય તો તમને મળીને જાઓ. હું વિચારું તમે આવવાના હતા, તમને મળવા માટે હું રોકા. તું ક્યાં અંકુર સર ઓલા જીગર સર માટે રોકાવાની? ના લે વસ્તુ જ ન આલે એટલે તું બોલાને તું ફોરમ ને આવું કે. હા સર જોયું. ના ફોરમ સાથે તારી સાથે સવાલ છે. અરે થેન્ક યુ સર. સર આજે જોવાઈ ગયું સર, હવેથી જો કોઈની સાઈડ ન લો અહીંયા તો. તારી કે વાત જ એવી. બહુ સારું બનાય જ નહીં. પણ જાનવી તે આ સેન્ટેન્સ બોલીને તે ઇનડાયરેક્ટલી તો મારી સાઈડ લઈ લીધી. કોઈ પણ અરે ઝાહપિયા બોલ નહીં બોલ ઝાહપિયા નાની છે એમ. જાનવી નાની છે. બધા નાના જ છે સર. ઝાહપિયાની તો વાત જ અલગ છે. તો હવે ઓપનિંગ ટ્રાયલ બેલેન્સ લખી નાખો તમે બધા. થેન્ક યુ ફોર આઈ ટેક ધીસ એઝ અ કોમ્પ્લિમેન્ટ. કરાવો છો સર? હે ક્વેશ્ચન કરાવો છો? ક્વેશ્ચન 4 કરાવું છું. હે ક્વેશ્ચન 4 સર તમે એક કોપી કર્યા વગર અરે ડાયરેક્ટ સર કાઢ નાખ્યું. શોર્ટ છે સર. સર કઈ નક્કી કર્યું? એ મે આ સર નું તો ક્વેશ્ચન 17 વર્ષ પહેલા નક્કી થઈ ગયું તું રિયા. અરે તમારા ભેગી વાતુમાં અરે એટલે તો સર મેં પૂછ્યું કયો ક્વેશ્ચન કરાવો છો? બે હાલો ક્વેશ્ચન નંબર 8 નીકળી ગયો ને હવે 4 રહી ગયો. હાલો કાઈ વાંધો નહીં, પાછી થોડી મહેનત કરાય, કાઈ વાંધો નહીં. ઠીક. અરે સર આને બીજી સ્લાઇડમાં કોપી કરી નાખો ને પછી આ સ્લાઇડમાં એરર રિવર્સ કરી નાખો એટલે બધું પાછું આવી જાય. શું કરી નાખું?
એ આને બીજો ઓલામાં કોપી કરી નાખો આખો ને, એટલે ક્વેશ્ચન 4 આખો કોપી રે, અને આ સ્લાઇડમાં જે તમે ઓલા કહેતો હોય ને કે રિવર્સ પાછો એરો, એટલે જે વ્યૂ હોય એ બધું પાછું આવી જાય. એવું કદાચ નહીં થાય. હાલ તો તું કેસ તો ટ્રાય કરી. નો થાય તો ઓલું વહી જશે સર, કોપી પેસ્ટ કરેલું. કોપી પેસ્ટ કરેલું તો ન જાય ને. હા ઈ જાય, કોપી કરાય પેલા. જાય. આખી સ્લાઇડ અલગ માં ન જાય ને ફોરમ. હા હા આવી ગયું. લે વાહ વાહ. ઓહો, આ તો જીવન આખું બની રહ્યું એનું લાગે છે. ડાયનાસોર વિલુપ્ત થયા બધું છે. ઇન્સર્ટ થાય ધીમે ધીમે. ગજબ ગજબ. થઈ ગયું. હવે સેવ કરી લો. તો બાળકો ઓપનિંગ બેલેન્સ ક્વેશ્ચન માં આપી છે. જો ક્વેશ્ચન નંબર 4 માં અલગ અલગ અકાઉન્ટ્સ તમે બનાવી નાખ્યા હશે, લખીએ નાખ્યું હશે બધાએ. બરાબર છે ને? બાકી છે સર હજી. ના લખ્યું નથી. બાકી છે સર. જલ્દી કરે. 1 વાગ્યા સુધી છે લેક્ચર. એવું એક ખાલી ફોન કરી લો, લખી નાખો ત્યાં સુધી. આજે ભેગા જ ન થયા શિવાની હવે સવારે. કાલે હવે સવાર ઉપર રાખ્યું. સર હવે આ એક મિનિટ ધૂન તો વયો ગયો. તમારું માઇક અનમ્યુટ થઈ ગયું હતું ને ત્યારે પેલા અવાજ અંકુર સર નો આવતો હતો. અને ધૂન આખો પૂરો થઈ ગયો. કાલ રુચિ સર હતા એ તો. લે રુચિ સર કઈ ન કરે. હા તમે ત્રણ તો અને અંકુર સરે કહી દીધું લેક્ચરમાં કે વાત ચાલે છે એમ. હા તો પછી મળ્યા હોય તો જ કીધું હોય ને. બાજી નક્કી ન તે મને હું પૂછ્યું કે નક્કી થયું કઈ? એટલે નક્કી નથી થયું, વાત ચાલે છે. હા એટલે સાંજે તો ફાઇનલ અકાઉન્ટ કરાવશો? ના નહીં કરાવો. કેમ? કોણ બોલું? કોણ? તો સાંજે કોસ્ટ જ કરશો? હા હવે તે કામ પેલા મારી ઈચ્છા હતી પણ તે આ કીધું ને એટલે હવે કોસ્ટ જ રાખું. ઓકે કાઈ વાંધો નહીં. રાખો ને ફાઇનલ અકાઉન્ટ્સ, ઘણા ટાઈમ થી નથી કર્યું. ભલે સારું. મેં ના પાડી દીધી. આ જાનવી કહેશે તો માનશો? ના કરણ વાહ કરણ વાહ. સર વાત કરો છો કોઈ સાથે ફોનમાં? ના જોઉં છું ફોનમાં. ફોરમ કેસે ને તો જ માનશે સર. ના જરાય ને કહું તો છું કે તમે પ્લીઝ તમારી સાઈડ લઈશ બસ હવેથી. જાણે આમ ઘણી પાર્ટી બદલી નો હાલે એક બાજુ રે. ક્યારેય પાર્ટી બદલી જ નથી. કાં તો સર ની સાઈડ હોય ને કાં તો ન્યુટ્રલ હોય. બાકી કાંઈ પાર્ટી નથી બદલી હો મેં. જાનવી દિલ પર નહીં લે. મેં કાંઈ નથી દિલ પર લીધું. ડન સર. ઓકે બાળકો, તો સૌથી પહેલું ટ્રાન્ઝેક્શન છે મટીરીયલ પરચેઝ ઓન ક્રેડિટ. શું કરશું ભાઈ? રો મટીરીયલ માં ડેબિટ પરચેસ ટુ ક્રેડિટ. ક્રેડિટર્સ માં ક્રેડિટ. બરાબર. અગેન આ ક્વેશ્ચન ઇન્ટિગ્રેટેડ નો છે એવો કેમ ખબર પડે આપણને? તો ઓબ્વિયસલી મને ઓપનિંગ ટ્રાયલ બેલેન્સ માં ક્યાંય જનરલ લેજર એડજસ્ટમેન્ટ એકાઉન્ટ એની જગ્યાએ મને ડેટર્સ ક્રેડિટર્સ ના અકાઉન્ટ આપ્યા છે. તો આ 10,000 રૂપિયા હું રો મટીરીયલ માં ડેબિટ કરીશ અને ક્રેડિટર્સ અકાઉન્ટ ને બનાવ્યું હશે ક્યાંક, અહીંયા હું ક્રેડિટ કરીશ. બરાબર છે ને બાળકો? યસ સર.
આગળ વધીએ તો મટીરિયલ ઇશ્યુડ છે ડાયરેક્ટ મટીરિયલ એટલે જે પ્રોડક્શનમાં યુઝ છે અને ઇનડાયરેક્ટ જે રિપેર્સમાં યુઝ છે તો ડાયરેક્ટ મટીરિયલ 7000 છે જો ઇશ્યુડ ટુ પ્રોડક્શન હોય તો એ ક્યાં જાય તો એ જાય રો મટીરિયલ ખાતે એટલે WIP ખાતે અને ઇનડાયરેક્ટ છે 1000 એ ક્યાં જશે ફેક્ટરી ઓવરહેડ તો રો મટીરિયલ કંટ્રોલમાં ક્રેડિટ બાજુ 1000 7000 ને 1000 જ્યારે ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલમાં ડેબિટ કરવાના આવશે 1000 રો મટીરિયલ કંટ્રોલ અને WIP કંટ્રોલમાં 7000 અહીંયા ક્રેડિટ કર્યા બાય WIP કંટ્રોલ બાય ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અને આ બે રિસ્પેક્ટિવ અકાઉન્ટમાં એની ડેબિટ એન્ટ્રી આપણે આપી છે થઈ જાય તો કેજો ડન ડન બધાને યસ સર. તો હવે જો પેમેન્ટ ટુ ક્રેડિટર્સ છે આઈ થિંક એમ જ છે ને હા પેમેન્ટ ટુ ક્રેડિટર્સ 6000 રૂપીસ એ બેંકમાં ક્રેડિટ થાય અને એ જ રીતે રિસીપ્ટ ફ્રોમ ડેટર્સ છે 35000 એ બેંકમાં ડેબિટ થશે અહીંયા લખવું પડશે બાય ક્રેડિટર્સ અહીંયા લખવું પડશે ટુ ડેટર્સ અને એ લોકોના રિસ્પેક્ટિવ અકાઉન્ટમાં એની સેકન્ડ એન્ટ્રી આપવી પડશે ક્રેડિટર્સમાં ડેબિટ ડેટર્સમાં ક્રેડિટ બોલો આગળ હા the depreciation on assets આપ્યું છે 500 તો asset નું depreciation છે તો આ depreciation ક્યાં ડેબિટ થાય પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન ડેબિટ એ ડોબલાવ ડેબિટ કીધું ફેક્ટરી ઓવરહેડ હા ફેક્ટરી ઓવરહેડ કંટ્રોલમાં થાય અને પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન ક્રેડિટ થાય બરાબર યસ સર હા સર मुझ में तू ही तू बसा नहीं जिसका बसा હવે વેજીસ પેઇડ કીધા છે 12000 તો વેજીસ પેઇડ ની શું એન્ટ્રી થાય પેઇડ ની એન્ટ્રી તો કે વેજ કંટ્રોલ માં કરવા પડે ડેબિટ અને બેંક અકાઉન્ટ થાય ક્રેડિટ અને ભેગું મને એવું કીધું છે કે આ 12000 માંથી 2000 કીધા ના 10000 ડાયરેક્ટ 10000 ડાયરેક્ટ હોય તો ઈ જાય WIP ખાતે તો WIP કંટ્રોલ માં એટલા ડેબિટ કરવાના આવે અને વેજ કંટ્રોલ માં એટલા ક્રેડિટ થાય પહેલા તો આ એન્ટ્રી કરો 12000 ની આ થઈ ગઈ બધાઈને ભાઈ વેજ કંટ્રોલ માં ડેબિટ બેંક માં ક્રેડિટ કોઈ બાકી નથી ને હા કે ના તો કયો ડન સર હા સર અને હવે આ 10000 રૂપિયા આપણે ક્રેડિટ કર્યા છે વેજ કંટ્રોલમાં તો યા WIP માં એટલા ડેબિટ થશે ટોટલ 12000 રૂપિયા હતા તો 10000 ડાયરેક્ટ હોય 2000 શું હોય ઇનડાયરેક્ટ જે ફેક્ટરી ઓવરહેડ્સ ખાતે લઈ જવા પડે
બરાબર છે ને? યસ સર. sir. થઈ ગયું બધાને? સર 1 મિનિટ. 1 મિનિટ સર. સર વેજ કંટ્રોલ કરો ને અકાઉન્ટ. ડન. Now next finished goods produce છે તો finished goods produce 30,000 finished goods નું પ્રોડક્શન કેમાં થાય? WIP માં. WIP. તો WIP આપણું ક્રેડિટ થાય અને finished goods ડેબિટ થાય 30,000. तेरा प्यार फिर क्यों मुझको मेरे जीवन साथी बता क्यों दिल કેસો તો જ ખબર પડશે. થઈ ગયું. Done. બધાને ડન. યસ. પછી કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે તો આટલું ગુડ્સ સેલ કર્યું છે ફિનિશ ગુડ્સ માંથી ઓછું થાય અને કોસ્ટ ઓફ સેલ્સ ખાતે ડેબિટ કરવું. कहा चाहते जिससे ડન સર. એના પછી સેલ્સ આપ્યું છે. બસ સેલ્સ માં સ્પેસિફિકેશન નથી કર્યું કે આ ક્રેડિટ સેલ્સ છે કે ડેબિટ સેલ્સ છે. જો નોન ઇન્ટિગ્રેટેડ હોય તો કોઈ ટેન્શન નહોતું કારણ કે ડેબિટ હોય કે કેશ સેલ્સ હોય આપણે જનરલ લેજર માં જ એની સેકન્ડ એન્ટ્રી કરવાની. પણ અહીંયા ઓબ્વિયસલી જો કેશ સેલ્સ હોય તો એની સેકન્ડ એન્ટ્રી બેંક માં આવે, ક્રેડિટ હોય તો આપણે ઓબ્વિયસલી ડેટર્સ ખાતે લઈ જવા પડે. પણ આ આપણા માટે ક્રેડિટ સેલ્સ બનશે એવું હું સેના ઉપરથી કહી શકું? તો કે એવું હું કહી શકું આ ડેટર્સ ના અકાઉન્ટ ઉપર. કારણ કે ડેટર્સ ની ઓપનિંગ બેલેન્સ ખાલી 1000 ની હતી અને એ લોકો પાસેથી પેમેન્ટ 35,000 નું. તો પછી ઓબ્વિયસલી જે સેલ્સ કર્યું હોવું જોઈએ એ કેવું હોવું જોઈએ? કેવું હોવું જોઈએ બાળકો? ક્રેડિટ છે. Credit sale. બધાને બાળકો યસ સર. હવે ઓવરહેડ્સ ઇન્કર્ડ આપ્યા છે પ્રોડક્શન, ઓફિસ અને સેલિંગ ઓવરહેડ્સ. તો આ ત્રણેય અકાઉન્ટ ડેબિટ થાય અને બેંક અકાઉન્ટ આપણું ક્રેડિટ થાય. એટલે બેંકમાં ફેક્ટરી ઓવરહેડ્સ ના 6000 રૂપિયા, એડમિન ઓવરહેડ્સ ના 1000 અને સેલિંગ ઓવરહેડ્સ ના 1000. આ પેલા ત્રણેય ક્રેડિટ એન્ટ્રી કરી નાખવાની.
रहती हूँ मैं तारों मुझको तेरा તમે કહેશો તો જ ખબર પડશે. ડન. આની સેકન્ડ એન્ટ્રી આપવી પડે ફેક્ટરી ઓવરહેડ્સ માં 6000 રૂપિયા, બેંક એડમિન ઓવરહેડ્સ માં 1000 અને સેલિંગ ઓવરહેડ્સ અને અહીંયા થઈ જાય આ પ્રશ્ન પૂરો પૂરો. તો તમે બધા એટલે બધા હોશિયાર છોકરાઓને વાંચો. હે હા એમાં કઈ પૂછવાનું હોય? અગ્રિણીતા તો છે જ, બાકી બધા તમે ઠોઠડાવની મને ખબર નથી. તો ઓબ્વિયસલી તમને હું 10 મિનિટ આપું છું. 1 બાય 1 આ બધા અકાઉન્ટ્સ ક્લોઝ કરો, બરાબર, અને મને તમે એની બેલેન્સ જે છે એ લખાવો ટ્રાયલ બેલેન્સ. પહેલા તમારી રીતે ક્લોઝ કરી નાખો, પછી વાર્તા કરી. સર બોલ. WIP એકવાર કરશો અકાઉન્ટ? રિયા WIP ને પેલે અને કઈલે હા ઓકે સર ડન. रहती हूँ मैं तारों पर चाहे दुश्मन ज़माना देखते ही देखते खो गया इस प्यार को छुपाए
થઈ ગયો બાળકો? કરી છી સર 2 ના મિનિટ સર 2 મિનિટ. ઓકે બાળકો, તો મને કયો રો મટીરીયલ કંટ્રોલ એકાઉન્ટમાં કેટલા લખું? 8000. હા સર 8000.
હા એક જ મિનિટ હો બાળકો, અન્નપૂર્ણાનો ફોન છે. હાલો. હા તો ઈ કર, કઈ વાંધો નહીં. પેલું કીધું હા હા. અન્નપૂર્ણાનો અન્ન માટે જ હતો ફોન. 8,000 રૂપિયા થઈ ગયા, ઈ બરાબર છે. પછી વેજ કંટ્રોલ તો ક્લોઝ છે. હવે અહીંયા તમે જો જોશો તો ખાલી ઇન્કર્ડ જ છે, સામે કોઈ એબ્સોર્પ્શન નું આપ્યું નથી. તો જેટલું ઇન્કર્ડ થયું એટલું જ એબ્સોર્બ થાય. હા સ્ક્રીન શેર કરી દો. શેર કરો. નથી બસ જા 8500 ત્યાં લખીશું WIP માં, અને WIP માં એટલા રૂપિયા ડેબિટ કરવાના. તો હવે એની બેલેન્સ કેટલી નીકળે WIP ની? હલો હલો હલો. હા હા સર. 2000. બોલો તો ખબર પડે ને કઈ. હા 2000. પછી આ પૂરેપૂરા એબ્સોર્બ થાય 1000, જે અહીંયા લખવાના આવે 1000. તો આની બેલેન્સ કેટલી નીકળે? 3000. 3000 આ એ પૂરેપૂરા એબ્સોર્બ થાય 1000. 1000 તો કોસ્ટિંગ P&L માં 33000 રૂપિયા જાય. એટલે અહીંયા લખવા પડે 33000 રૂપિયા. એ જ રીતે આ 40000 રૂપિયા કોસ્ટિંગ P&L માં જાય. 7000 રૂપિયાનો ગ્રોસ પ્રોફિટ થાય. 7000 કેરી ફોરવર્ડ કરીએ. કોઈ જાતનું અંડર એબ્સોર્પ્શન ઓવર એબ્સોર્પ્શન છે નહીં, તો ઈ જ મારો નેટ પ્રોફિટ થાય 7000 રૂપિયા, કે જે મારે P&L એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડે. 7000 રૂપિયા. અને આ એ પૂરું ડેટર્સ નું અકાઉન્ટ ક્લોઝ કરીએ 6000 ની બેલેન્સ નીકળે. ક્રેડિટર્સ નું અકાઉન્ટ ક્લોઝ કરીએ 6000 ની બેલેન્સ નીકળે. અહીં ફિક્સ એસેટ 1,02,000. depreciation provision carry forward થાય 3000 થી 1,10,000. 15,000 રૂપિયા. તો રો મટીરીયલ માં તમે કેટલા કીધા હતા મને ભાઈ? અને હવે આ બેંક વાળું, સોરી બેંક નું મને કોક કહી દો. 18, 19, 20, 26 બેંકમાં 12000 ની બેલેન્સ. 12000. બરાબર. તો આ 8000 રૂપિયા હતા રો મટીરીયલ માં. હું મારા ટ્રાયલ બેલેન્સ માં લખીશ રો મટીરીયલ કંટ્રોલ એકાઉન્ટ 8000 રૂપિયા. WIP ના આઈ થિંક 2000 રૂપિયા હતા. આના હતા 3000 રૂપિયા ફિનિશ ગુડ્સ ના. આના 12000 રૂપિયા. 12000. પછી આ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ એવું તો કઈ આ કામ હતું નહીં. ડેટર્સ ના હતા 6000 રૂપિયા. ક્રેડિટર્સ ના 6000 રૂપિયા. ફિક્સ એસેટ 1,02,000 રૂપિયા. પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન 3000 રૂપિયા. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. શેર કેપિટલ 1,10,000 રૂપિયા. અને P&L એકાઉન્ટ 15,000 રૂપિયા. 25 ને 1,34. 1,34,000 બે છે. ગજબ કહેવાય ને બાકી. અરે જોરદાર નું ગજબ. આ ગજબ જ કહેવાય ને સર. સર ફેક્ટરી ઓવરહેડ્સ નું એક અકાઉન્ટ કરો ને ઘડીક. ઘડીક વાર માટે કરું. હા સર WIP કંટ્રોલ માં 3000 આવે.
એ ચક્કી મને આવવામાં થોડુંક લેટ થશે 3 વાગે આવે છે આજે ઓલો સીએ ડે છે ને તો 2 ભાઈ અમે મનાવવાના છે ના ના Done, sir. કઈ નહીં છે ખાલી 2 ભાઈ મળશું ખાલી બસ મળીને કઈ હા બરાબર ઓકે હા બાય બાય देखते देखते दिल खो गया तो प्यार तुमसे हो गया अले आ લીટો કાઢે છે Done, sir. તો બાળકો હવે 2 ક્વેશ્ચન બાકી રહ્યા છે કેમ આવું થયું હવે 2 ક્વેશ્ચન બાકી રહ્યા છે એક છે ક્વેશ્ચન નંબર 7 છે આ આપણે સાંજે મળશું ને ત્યારે આ આપણે બધા સાથે ગણીશું આ ઇન્ટિગ્રેટેડ નો મિસિંગ વેલ્યુ વાળો ક્વેશ્ચન છે અને એક છે ક્વેશ્ચન નંબર 5 આ ક્વેશ્ચન જે છે એ સેમ ક્વેશ્ચન છે જે ક્વેશ્ચન નંબર 9 આપણે 9 નહીં સોરી 10 અટેમ્પ્ટ કર્યો હતો ને જ્યાં મટીરીયલ ના ટ્રાન્ઝેક્શન આપ્યા હતા WIP આપ્યું હતું ને આપણે ત્યાં આટલા અકાઉન્ટ્સ બનાવવાના કીધા હતા અમુક વર્કિંગ નોટ્સ માં બનાવ્યા હતા અમુક આપણે ઓલા બનાવ્યા ક્વેશ્ચન નંબર 5 ઈ સેમ થીમ માં જો આ સ્ટોર્સ ના ઈ જ બધા ટ્રાન્ઝેક્શન ત્યાં જે ખાલી અમાઉન્ટ ચેન્જ થઈ જાય WIP માં પણ ઈ જ ટ્રાન્ઝેક્શન્સ જ્યાંથી આપ્યા હતા અને બધું પ્રોડક્ટ 10% ના પ્રોફિટ થી વેચીએ છીએ એવું ત્યાં ઈ જ હતું અને વેજ ઇન્કમ ને ઓવરહેડ્સ ઇન્કમ પણ ત્યાં હતું ત્યાં આ નહોતું વધારે અને એનું રીઝન છે કે ત્યાં ખાલી કોસ્ટ રેકોર્ડ્સ જ બનાવવાના અહીંયા તમને 5 વસ્તુ બનાવવાની કીધી છે સ્ટોર લેજર વર્કિંગ પ્રોગ્રેસ કોસ્ટિંગ પી પછી ફાઇનાન્સ મુજબનું P&L એકાઉન્ટ બનાવવાનું છે અને એનું રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ કરવાનું આ ચોથું અને પાંચમું તમને લોકોને ન આવડતું ચોથું તો આવડતું હોય પણ પાંચમું તો ન જ આવડતું હોય રિકન્સિલિયેશન વાળું આપણે કઈ નથી એટલે તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે આ પહેલું બીજો અને ત્રીજો ક્વેશ્ચન ઈ આખો ગણી નાખવાનો છે ચોથા અને પાંચમા માટે ચોથા માટે હાફ પેજ થી વધારે P&L એકાઉન્ટ નું રાખવાનું અને પાંચમા માટે 6-7 લાઈન જે છે અને પછી વર્કિંગ નોટ્સ કરવાની જેમાં તમારે વેજ કંટ્રોલ બનાવવું પડશે ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ બનાવવું પડશે એબનોર્મલ લોસ એકાઉન્ટ બનાવવું પડશે ઈ જે એકાઉન્ટ તમે બનાવો આ કોસ્ટિંગ P&L બનાવવા માટે ઈ તમારે કરવાના થશે ટૂંકમાં તમારે ડ્રો આ 5 વસ્તુ કરી નાખવાની છે ને એમાંથી તમારે હોમવર્કમાં ફિલઅપ ક્યાં સુધી કરવાનું છે 1 2 અને 3 જે આપણે કાલે જ્યારે મળશું ને ત્યારે આપણે આ 3 ને સોલ્વ કરશું ખાલી અત્યારે પછી રિકન્સિલિયેશન આના પછીનું ચેપ્ટર એ જ છે રિકન્સિલિયેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બરાબર તો આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું બરાબર અને એમાં એકવાર તમને રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ બનાવતા આવડી જાય ને એના પછી આપણે આ ચોથો પાંચમો ક્વેશ્ચન શું કરશું અટેમ્પ્ટ કરશું એટલે આ એક બહુ સારો ક્વેશ્ચન છે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી કે જેમાં તમને આખું ચેપ્ટર એક જ ક્વેશ્ચનમાં પૂછી દીધું છે આપણે કોસ્ટ રેકોર્ડ્સ એ બનાવવાના છે ફાઇનાન્સ રેકોર્ડ્સ એ બનાવવાના છે અને એનું રિકન્સિલિયેશન પણ કરીને આપવાનું છે બધાને
આ વસ્તુ ગળે ઉતરી હા ગઈ? સર. હા સર. હવે તમારે બીજું શું કરવાનું સાંજે મળીએ ત્યારે, તો કે તમારે જે આ ક્વેશ્ચન નંબર 7 આપ્યું છે ને, એમાં 5 અકાઉન્ટ્સ બનાવીને આપ્યા છે. તમારે 6 લાઇન્સના આ 5 અકાઉન્ટ્સ ડ્રો કરી નાખવાના છે, કારણ કે તમે આ અકાઉન્ટ્સને ડ્રો કર્યા હશે નહીં. ક્વેશ્ચન નંબર 7 આપણે તમારા ઓલા લિસ્ટમાં હતો નહીં. તો આ 5 અકાઉન્ટ ડ્રો કરેલા તમે રાખજો, બરાબર છે. એટલે આપણે સાંજે જ્યારે મળીએ ત્યારે આપણે સીધો આ ક્વેશ્ચનને સમજીએ અને એને અટેમ્પ્ટ કરવાની ટ્રાય જે છે એ કરશું. બધાને એટલે બધાને હા સર. પાકું છે ને? તો કેટલા વાગ્યા છે? હજી તો પોણો જ વાગ્યો. સર 1 વાગવા આવ્યો. 12:53. ઓ મારી ઘડિયાળ કેમ આવી થઈ ગઈ? મેડમ ને કયો. શું મેડમ ને કહો? યથા કેમ કેવી મારે તમને જો કે અત્યારે કમાવા વાળી માણસ એક જ છે મારા ઘરમાં, એટલે આમ તો એને કહું તો વાંધો ન આવે. બસ સર તમે કઈ બેરોજગાર થોડી જ છો. હા, બેરોજગાર નથી પણ પૈસા નથી કમાતા. સર આ પાર્ટ કોની છે? હે કાય હવે અત્યારે સાવ સેવાકીય હેતુથી ના યાર, 3 એપિસોડ સુધી જ જોવાનું યાર. આજે જોઈ લેવો પડશે. સર જોજો, ખતરનાક. હા આજે જોવો જ પડશે યાર. સર ઓલું ખબર પડી લોકી બાયસેક્સ્યુઅલ છે? આ ઈ તો 3જા એપિસોડમાં કહી દીધું, હા. પૂછ્યું હતું ને. હા. એટલે તો એનું આ વર્ઝન છોકરી વાળું આવ્યું. હા સર. ઈ સર ઈ જે કરે છે આગળ જોજો ટાઈમ કીપર્સ નું, આમાં થોડુંક 4th માં ખબર પડશે. હા ભલે ભલે હાલ તો આવ આજ આપ કાલે તો એનું રિલીઝ થવાનું છે ને, ટુમોરો વોર, ક્રિસ પાર્ટ. હા તો કાલે તો એના માટે મેં ટાઈમ રાખેલો છે. ટુમોરો વોર જોવાનું છે. ટુમોરો વોર. વોકિંગ ડેડ તે જોયું છે કે નહીં? વોકિંગ ડેડ ના સર ઈ નથી જોયું. યાર 10 સીઝન યાર તું જો યાર. બોલ બોલ કોણ સર કરતું હતું? હું તમારા માનમાં છે ને હમણાં કઈ ગ્રુપમાં મૂકું છું, જોઈ લેજો. એટલે બધા આમ બધા સર ના માનમાં. ઓકે, બધા સર ના માનમાં છે ને. એટલે મારે તો ખાલી જોવાનું છે ને. કેજો એટલે ડેડિકેટેડ ટુ યુ ઓલ. ઓકે સમજી ગયો. લેક્ચર વચ્ચે Written નું by મુક્તિ exclusively લેવાઈ જાય. લેક્ચર પતે પછી મૂકજો. પછી જ લેવાઈ જાય. એટલે જ પેલા કીધું ને કે હવે મૂકીશ એમ. આવજો. See you. Happy CA day. Happy CA day. આવજો. યાર